હેલો મિત્રો, આજે આપણે વિક્ટોરિયસની થોડીક માહિતી લઈશું અને તમને દેખાડશું ગાડી. તો મિત્રો, ફ્રન્ટની અંદર તમે જોઈ રહ્યા છો કે આ ડીઆરએલ પ્રીમિયમ ફીલ કરે છે અને એલોજન લાઇટ આવશે, નીચે ફોગ લેમ્પ આવશે અને આગળનું જે તમે જોઈ રહ્યા છો એક આકર્ષક પ્રીમિયમ અને થોડુંક લુક લાગે છે, બેસ્ટ લાગે છે. સાઈડની પ્રોફાઇલમાં વાત કરીએ તો તમને એલોવેલ બ્લેક કલરની અંદર જોવા મળશે અને 4x4 ટાયરની અંદર ડિસ્પ્લે તમને જોવા મળશે. બીજું વાત કરીએ તો કિલા સેન્ટ્રી તમને બંને ડોરની અંદર જોવા મળશે. બીજું કે તમને હું થોડુંક આની સિસ્ટમ વિશે તમને જણાવી દઉં. પાછળની પ્રોફાઇલ બતાવી દઉં. તો પાછળ બીજી બધી ગાડીઓમાં નોર્મલ ગાડીઓની અંદર આપણે સ્વિચ આવે છે સેન્સર, મને બી સ્વિચ આપે કંપની આપી જ છે, પણ આપણે તમારે લોક ખોલ્યા પછી એક જ મિનિટ, આ લોક ખોલ્યા પછી તમારે પગથી તમારે નીચે સેન્સર આવશે, પગથી તમારે સામાન્ય આમ જ કરવાનું છે એટલે ઓટોમેટિક ડોર ઓપન થઈ જશે. તમે જોઈ રહ્યા છો આ ઓપન થઈ ગયો. બંધ કરવા માટે મિત્રો એની પોઝિશનમાં તમારે પગ આમ કરવાનો છે. તમે જોઈ રહ્યા આમાં મિત્રો ડબલ ટોન ઇન્ટિરિયર આવી જશે, 7:8નું ડિસ્પ્લે આવી જશે, પછી ડિજિટલ મીટર આવી જશે, ચશ્મા મૂકવા માટે આ હોલ્ડર આવી જશે, તમે જોઈ રહ્યા છો. અને રાત્રિ દરમિયાન પાછળની ગાડીઓની લાઇટ સીધી ઓખો પર ના પડે એટલે ઓટો ORMM આવી જશે. બીજું કે આર્મરેસ્ટ આવી જશે, ડબલ સ્પીકર આવી જશે, 6 એરબેગ આવી જશે, ક્રૂઝ કંટ્રોલ આવી જશે. પછી બીજું તમે જોઈ રહ્યા છો કે આ સ્ટ્રિંગ ચારે બાજુ થઈ શકશે. આમાં મિત્રો ઓટો એસી આવી જશે, વાયરલેસ ચાર્જિંગ આવી જશે. બીજું કે હવે આજના બ્લોગમાં આટલું અને મળશું નવા બ્લોગની સાથે. એના માટે આપણે ગાડીને અનલોક કરશું. ગાડી અનલોક થયા પછી તમારે પગ છે ને એની નીચે પ્રેસ કરવાનો છે. જો પ્રેસ કરશો તો ડોર ઓપન થઈ જશે અને ફરી એની જ રિપીટ કરશું આપણે. એટલે ડોર ડાઉન થઈ જશે. ઓકે.